તો સવારથી મેં હાય બેટા હાય કહી દઉં શિકાને. હું તમને લોકોને કહી દઉં કે ગઈકાલનો વ્લોગ જેણે જોયો છે એમાં જે નાની ઢીંગલી આવી હતી. સો આ છે આજના લાલુના વાગા. હાય મમ્મી. હાય. સો મમ્મી અત્યારે બનાવી રહી છે રોટલો. ખાલી રોટલા બનાવતા નહીં આવડતા. જો મને રોટલા બનાવતા આવડતા હોય ને તો ખોટું નહીં કહેતી. રોજ હું એક રોટલો બનાવીને ખાઉં. વગાડ બેટા. કેમ વગાડાય? એમાં ઘણા બધા મારા વ્યુઅર્સ છે અને હે એવરીવન, વેલકમ બેક ટુ ખુશીસ વ્લોગ. એકચ્યુઅલી હું આજે ખુશીનો વ્લોગ કન્ટિન્યુ કરું છું કારણ કે ખુશી થોડું કામ કરી રહી છે. એ સવારથી વ્લોગ નથી લીધો, હું કામ પર આવી ગયો છું. બતાવું તમને ખુશી શું કરી રહી છે. સો અત્યારે ખુશી કરી રહી છે કામ. હેલો. વોટ આર યુ ડુઈંગ? એડિટિંગ. એડિટિંગ કરી રહી છે. ઓકે. સો બધા અહીંયા બેસી જાઓ કેમ કે પાછું તો સવારથી મેં હાય બેટા હાય કહી દઉં શિકાને. સે હાય. તો સવારથી છે ને મેં વ્લોગ લીધો જ નથી. હવે શું કેમ કે મેં જે 2 વિડીયો મતલબ બનાવી હતી રેસીપી માટે ગઈકાલે, બધું એડિટિંગ ને બધું બાકી હતું અને બધાને ખબર જ છે કે આપણે અત્યારે કામનો થોડો લોડ વધારે છે એટલે હું પહોંચી નથી વળતી. સો નિકેશ વહેલા આવી ગયા તો નિકેશે આજે મને થોડી ઘણી હેલ્પ કરી દીધી. બાકી મને એવું લાગતું હતું કે આજે મારો વ્લોગ જ ના આવતો. આવી ગયો ને પણ અને હું તમને લોકોને કહી દઉં કે ગઈકાલનો વ્લોગ જેણે જોયો છે એમાં જે નાની ઢીંગલી આવી હતી આપણા ઘરે લાલુના વાઘા લઈને. એ વાઘા થોડા નાના હતા તે લોકો ચેન્જ કરાવીને લાવ્યા છે. મસ્ત ઓરેન્જ કલરના આજે પહેરાવી દીધા છે મમ્મીએ. તો તમને લોકોને નિકેશ દર્શન કરાવી દેશે તો તમે પહેલાં દર્શન કરી દો. લાલુના વાઘા કેવા લાગી રહ્યા છે એ પણ કમેન્ટ કરી દો. સો આ છે આજના લાલુના વાગા. આજે ગિફ્ટ આવ્યા છે લાલુને. હા બેટા, તે જોયા તો ખરી દીકા? તે જોયા ને? બીજાને જોવા દે. હા મને તો બહુ ગમ્યા. તમને લોકોને કેવા લાગ્યા કમેન્ટ કરજો. ને અત્યારે મમ્મી બનાવે છે સરસ મજાના રોટલા. એકચ્યુઅલીમાં અત્યારે જમવાની થોડી એવું જ હતું કે શું બનાવું. મેં એવું કીધું મને રોટલો ખાવાની ઈચ્છા છે તો મમ્મી અત્યારે છે ને રોટલો બનાવશે અને અમે લોકો રાત્રે વઘારીશું. છાશમાં રોટલો વઘારેલો બનાવીશું તો મમ્મીને જ મળાવી દો ત્યાં છે. હાય મમ્મી. હાય. સો મમ્મી અત્યારે બનાવી રહી છે રોટલો. બાજરીનો લોટ પડ્યો છે. રોટલા ખાવાય ભાઈ જાઓ. હા, બધા નવરાત છે, આવી જશે. બહાર મસ્ત મજાનો વરસાદ ચાલી રહ્યો છે. સ્કૂલ આઈ થિંક છૂટી ગઈ છે. નાના છોકરાઓ બધા છૂટી ગયા છે, મોટા બાકી છે હજી. ચલો બેટા બાબુ, ચલો કમ ઇનસાઇડ. નિશુ માટે શું બનાવવાનું છે? નિશુ માટે તો જોઈએ વસ્તુ બનાવવાનું. ઓકે, બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. સો ફેમિલી, પાછળ તમને દેખાતું હશે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બનાવી રહ્યા છે વઘારેલો રોટલો. છાશમાં વઘારેલો રોટલો. ઓકે. જેની સ્મેલ જ અત્યારે એટલી સુપર આવી છે ને કે વાત જ ના પૂછો. એમ લસણ અને લીલા મરચાંનો વઘાર કર્યો છે ને. સેવ બહાર જેવો આપણે ખાધો તેવો જ બનશે સેવ? બને પછી ખબર એનાથી પણ ટેસ્ટી. એના જેવો જ બનશે. મારા આની જોડે છે ને એના જેવો જ બનશે. એના જેવો જ બનશે. એમ તો એમાં એવું છે કે હું પહેલી વાર જ વઘારી રહી છું. એક વખત મેં વઘાર્યો તો રેસીપી માટે, બરાબર. એટલે હું આજ વઘારું છું. મેં કીધું આપણો હાથ બેસી જાય ને. મને ખાલી રોટલા બનાવતા નહીં આવડતા. જો મને રોટલા બનાવતા આવડતા હોય ને તો ખોટું નહીં કહેતી. રોજ હું એક રોટલો બનાવીને ખાઉં. મને પર્સનલી બહુ ભાવે. ગરમ પડે, રોજ ના ખવાય. પણ તોય પેટ ભરાય ને. તો રોટલા ખાઓ ને તમે, બાજરા ખાઓ ને તો શરીર એકદમ જોરદાર થઈ જાય. શું કેવું મમ્મી તમે? ભાવે ને ખાય. એમ નહીં, પહેલાના જમાનામાં ક્યાં રોટલીઓ બોટલીઓ ખાતા હતા? એટલે કોઈ ટીકતાય નતા રોટલા, નહીં મમ્મી? આપણે રોટલા બનાવતા હતા. ખેતીવાડી હોય, આપણા કારીગરો કામ કરતા હોય. મારા માસુને ત્યાં એવું જ હતું તો ત્યાં આગળ એવું જ બધાના કારીગરોના બધાના બનાવતો રોટલા ટીપી નાખવાના. જો નીચો બેઠો ના દીકો મને ગોટકો બોલો નીચો ગરબા ગાતો ક્લેપ કરીને લાવ પકડું, બેટ પકડું, લાવ. નિશુ ગરબા મોટો થશે ને પછી બહુ મસ્ત ગાવાનો. બહુ મસ્ત ગાવાનો કેમ કે અત્યારે એના પગના સ્ટેપ એટલા સુપર થાય છે ને. ઘોડો બી જબરો બને નહીં? નિશુ અને આજુ નિશુ હોર્સ કઈ રીતે ડાન્સ કરે બેટા? હોર્સ ડાન્સ કરતો એક વાર
હોર્સ કેવી રીતે ડાન્સ કરે? પગ કેવા રાખે? હોર્સ કઈ રીતે પગ રાખે? હા 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 અને શું દોડીને ગરબા ગાતો? દોડીને ગરબા ગાતો. દોડીને કેવી રીતે ગવાય ગરબા? તું કાંઈ જગ્યા છે? ગરબા ગા મૂકી દે નીચે. હા વેરી ગુડ. આહા નીસુ ગા ગરબા એમ તો એના બોલમાં જીન છે પેલા. ગરબા ગાઓ બેટા. લાવ હું પકડું. હા થેન્ક યુ. ગરબા ગાઓ. દોડીને ગરબા ગાઓ. આ દયા આઈમાં છોટી એ ગઈ દયા. નીસુ ગરબા ગા. ઉભો રહે તું. ઉભો થા બેટા. ગરબા ગા બેટા, ગરબા ગાઓ પ્રોપર મસ્ત. પછી તને પણ ગિફ્ટ આપવાની છે. તું મસ્ત ગરબા ગાઈને તો તારે પાંડાવાળી ગાડી લાવવાની છે ને. અરે 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 બાય તો શું ઘરની. ક્લેપ કરો ક્લેપ. ગરબા ગાઓ. ગોળ ફરીને ગરબા ગાઓ. આમાં વાળો મમ્માએ શીખવાડે તેવા ગોળ ફરીને ક્લેપ ક્લેપ કરી. હા ચલો ક્લેપ ફોર નિશી. યે થેન્ક યુ નિશી. આજે અમે નિશી માટે કે લેવા જવાના છીએ પાંડા. યસ વિચારી રહ્યા છે બટ આજે વરસાદ છે ને જરાય રોકાયો નથી. અત્યારે થોડોક શાંત છે. બતાવું તમને. અહીંયા સુધી પાણી આવી ગયું હતું ગઈ. મીઠું બરાબર? અહીંયા પાછા ગ્રાઉન્ડમાં તો ઓલરેડી પાણી ભરાયેલું જ છે. પણ અહીંયા પણ આજે દેખાય ઝાડ ત્યાં સુધી પાણી હતું. અત્યારે થોડુંક ઓછું થયું છે. વાદળ એકદમ કાળા ભમ્મર છે. ચલો રે ચલો રે ચલો રે. એટલે ભીનું થાય ને જો જરાક વધારે પડીએ ને તો ખારું થઈ જાય. અત્યારે એવું થાય ભેજવાળું મીઠું હોય ને એટલે બહુ ધ્યાન રાખવું. બહુ ધ્યાન રાખવું ઓકે પડે. કેટલી વાર લાગશે બનતા? 5 મિનિટ. ઓકે સો અત્યારે રોટલો આવી ગયો છે અને મેડમે એટલી બધી ઉતાવળ હતી કે વ્લોગ ના લેવા દીધું. ફટાફટ બેહી ગઈ ખાવા. મને તો ભૂખ જ લાગે છે જોરદાર. કાલે ફરાળી વાળી ચટણી મસ્ત છે તો બહુ મસ્ત ટેસ્ટી છે. નિશુ કેમ બેટા મારે છે તું? ऐसे मार रहा है કેમ? નિશુ મારવા નહીં બેટા. તને નાની પાડી. કોઈ ડેડી ગુસ્સો કરે ને તારી ઉપર? નહીં કરે હો. અમે ખાઈએ શાંતિથી. હે શાંતિથી ખાવું કે ના ખાવું? નિશુ લાલુન હાલા કરાવી દો બેટા પલાઠી વાળ. હા મોઢા ઉપર ના કરાયો બેટા. મોઢા ઉપર ના કરે મને. હા હા બોલ હાલા ગાઓ. નિશુ હાલા ગા. હા જોરથી ગા જોરથી. હા હા કે તો નિશુ જોરથી. ટીવી જોવાનું છે. અમાલા હાલા કે લાલુ ના તારા ટોયસ આપીશ. હાલા લાલુ તારા રમકડા આપીશ. આ લાલુ ને આપી દો. આ લાલુ ને આપી દો. વગાડો લાલુ ને આપી દો. વગાડ બેટા. કેમ વગાડાય? યે લાલુન કે સાંભળો કે લાલુન કે વગાડો. લાલુ માટે વગાડો. લાલુ માટે વગાડો. વગાડ ફરી. યે લાલુન કે હાલા કર જાઓ કે એ નો. લાલુન કે હાલા કર જાઓ કે એ નહીં. લાલુન કે હાલા કર જાઓ. આમ કા હાથ ફેરવ. આમ વાલા 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 કર દે. વાલા વાલા વાલી વાલી કર દે. લાવો એ વાલી કર મને દો. વાલી વાલી કર દે બેટા. કિસી કર દો. કિસી કર દો. લાલુન કિસી કર દો. આ તો નીસુ તો અમારે બહુ બગડી નહીં ગયું. નીસુ લાલુન કહી દઈશ તારે ટોયસ ના આપીશ. લે કેટલા થઈ ગયો લાલુને? લાલુન તારા હાલા કેટલા? મુંગા દો. તારા હાલા મુંગા દો. લાલુન તો મસ્ત હાલા છે. નિશુની હાલામાં ક્યાં ઊંઘાડવાની જરૂર છે? લાલુની હાલા તો બહુ મસ્ત છે હે ને? લાલુની હાલા સારી છે ને? લાલુની હાલા કેવી છે? હા હે એવરીવન, કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે લોકો વિચારતા છો કે કેમ અમને ધન્યવાદ કહે છે, બટ તમારા લોકોના સપોર્ટથી અને તમારા બધાના આટલા પ્રેમથી હું 10 દિવસની અંદર ઘણી બધી આગળ વધી ગઈ છું. મારા રચુસ કિચનમાં ઘણા બધા ફોલોવર્સ છે જે લોકો મને કમેન્ટ બી કરે છે કે તમે લોકો વ્લોગ સ્ટાર્ટ કરી દો. હું વ્લોગ સ્ટાર્ટ કરીશ પણ મને થોડો ટાઈમ લાગશે. એના પછી હું વ્લોગ સ્ટાર્ટ કરીશ પણ થોડા ટાઈમ પછી. અને જે મકઈ છતવાળો મારો વિડીયો ફર્સ્ટ હતો એમાં ઘણા બધા મારા વ્યુઅર્સ છે અને ઘણી બધી રીતે હું એમાં આગળ વધી ગઈ છું. કેટલા 5000 ઉપર મારા વ્યૂઝ છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકો મારો આ વિડીયો જોવે એના માટે. અને જે લોકોના થ્રુ હું આગળ વધી છું એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમારા સપોર્ટથી હું આટલી બધી આગળ વધી છું. એમાં સપોર્ટ કરવાવાળા છે મારા ભાઈ ભાભી. એમણે મને એવું કીધું હતું કે તું ચાલુ કર, તું ચાલુ કર, તું ચાલુ કર.
તો ફાઇનલી મેં ચાલુ કરી દીધું અને બહુ જ થેન્ક યુ સો મચ ભાઈ ભાભી કે તમે લોકોએ મને આટલો સપોર્ટ કર્યો અને બીજા જે મારા યુટ્યુબર જે મને આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે, મારા જે બિગ ફેન છે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલો બધો સપોર્ટ કરો છો. તો આવી જ રીતે તમે લોકો મને કમેન્ટ બી કરજો કે હું નેક્સ્ટ રેસીપી કઈ કરું, તો હું નેક્સ્ટ રેસીપી એની બી ટ્રાય કરીશ અને જરૂરથી તમને લોકોને મારી નવી રેસીપી પણ બતાવીશ. જેણે મારી આ રેસીપીની ચેનલ ના જોઈ હોય, જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. બસ બીજું તો કશું નથી કે આજના વ્લોગ મતલબ આજના વિડીયોમાં આટલું જ હતું. તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને ખુશી આવી કે ભાઈની ચેનલમાં પણ નવા હોય તો એમની ચેનલમાં પણ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી બાય. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9 અને બસ જસ્ટ આપણે વ્લોગનો કરીશું વાઇન્ડ. તો આજે બનાવ્યો હતો મસ્ત મજાનો છાશમાં વઘારેલો રોટલો અને હું તમને લોકોને કહી દઉં કે નિકેશનો વ્લોગ નથી આવવાનો એટલે કોઈ જ વેઇટ ના કરતા. નિકેશ ઓફિસથી આવ્યો તો ને તો મને આળસ આવી ગઈ એટલે પછી આજે નિકેશની ઈચ્છા જ નથી. જો કે જો પેલા મિતુનો કોલ આવ્યો તો મારા ઉપર, પણ મેં એને નહીંથી કીધું કે ભઈ મારો વ્લોગ નથી આવવાનો, હું એને દુખી કરવા નતો માંગતો, પણ સોરી. ઓકે, સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું કેમ કે આજે તો પોસિબલ જ નહોતું કે હું વ્લોગ સ્ટાર્ટ કરું. આજનો વ્લોગ 100% સ્કીપ થવાનો હતો, બટ નિકેશના લીધે થઈને આટલો આપણે લઈ શક્યા છે. સો થેન્ક યુ સો મચ નિકેશને અને તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે વ્લોગ જોવો છો, આટલો બધો પ્રેમ આપો છો. અને આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.